ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં આરોપીને ગણતરીના કલાકોમાં જ સોના ચાંદીના દાગીના કિંમત ₹72,000 તથા રોકડા ₹1,15,000 મળી કુલ કિંમત ₹1,87,000ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ ગઈ તારીખ 1/6/2025ના રોજ સાંજના સૂર્યાસ્ત બાદ સાંજે 7:30 વાગ્યાના સુમારે ફરિયાદી પોતાના ઘરના લોખંડના દરવાજાને તાળું મારી ચાવી પાસે રાખી તેના 2 સંતાનો સાથે કામકાજ અર્થે અને ઘરના સામાનની ખરીદી કરવા માટે બજારમાં ગયેલ બાદ બજારમાંથી ખરીદી કર્યા બાદ ફરિયાદી તેના સંતાનો સાથે રાત્રિના 9:30 વાગ્યાની આસપાસ ઘરે પરત આવતા તે દરમિયાન દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોયેલ અને ફરિયાદી ઘરમાં જઈ જોતા લોખંડના કબાટનો દરવાજો ખુલ્લો હોય અને કબાટમાં રહેલ કપડાઓ તથા પરચુરણ વસ્તુ વેર વિખેર કબાટની બહાર પડેલ હતી, જેથી ફરિયાદીના ઘરમાં રહેલ લોખંડનો કબાટ જોતા મુખ્ય દરવાજો કોઈ સાધન વડે અથવા ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખુલ્લો હોવાનું જણાયેલ અને અંદર જોતા તિજોરીમાં ફરિયાદીની 5 ગ્રામના 2 સોનાના મંગળસૂત્ર જેની આશરે કિંમત ₹30,000 તથા એક મોટું 5.5 ગ્રામનું મંગળસૂત્ર જેની કિંમત ₹20,000 તથા 5 ગ્રામની સોનાની બુટ્ટી જેની કિંમત ₹15,000 તથા ચાંદીનો કમરબંધ 70 ગ્રામ જેની કિંમત ₹4,000 તથા 50 ગ્રામ ચાંદીની પાયલ જેની કિંમત ₹3,000 તથા રોકડ ₹1,15,000 તથા તમામ ચીજવસ્તુઓ જણાઈ આવેલ ન હોય, જે ચીજવસ્તુનું કુલ્લે કિંમત ₹1,87,000ની ચોરી કરી આરોપી નાસી જઈ ગુનો કરેલ હોય, જે અંગે ફરિયાદી શ્રીનાઓએ ફરિયાદ આપતા ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ A 2025 ભારતીય ન્યાય સંહિતા કલમ 305A 331(4) મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ. ઉપરોક્ત સૂચના અન્વયે ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SN દેસાઈ નાઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી MK ઈશ્રાણી નાઓના નેતૃત્વમાં પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ નાઓએ ટેકનિકલ સર્વેલન્સ બાતમીના આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી નામ બિલાલ તસ્લીમ ખટીક ઉંમર વર્ષ 31 ધંધો કલરકામ રહે ઘર નંબર 286 અશોક સમ્રાટ નગર રોડ નંબર 9 ઉધના સુરત હાલ રહે તિરુપતિ નગર ભેસ્તાન પોલીસ ચોકીની બાજુમાં ઓનપાટિયા ભેસ્તાન સુરત મૂળ રહે પાટુંદા તાલુકો અમલનેર જિલ્લો જલગાંવ મહારાષ્ટ્રનાને પકડી પાડી તેની પાસેથી સોના ચાંદીના દાગીના કિંમત ₹72,000 તથા રોકડ ₹1,15,000 મળી કુલ્લે કિંમત ₹1,87,000ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી અનડિટેક્ટ ગુનો શોધી કાઢી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.